તો મિત્રો આ છે 30 દિવસ બેઝિક ફોરેક્સ જર્નીનો ચોથો દિવસ. શું તમને ખબર છે પીપ કોને કહેવાય, લેવરેજ કોને કહેવાય, લોટ સાઇઝ કોને કહેવાય? નથી ખબર? ચાલો શીખીએ. પીપ એટલે ફોરેક્સ માર્કેટમાં આવતું નાનામાં નાનું મૂવમેન્ટ. માની લો કે ગોલ્ડ 3350 થી 3351 સુધી મૂવ કરે છે. એનો મતલબ એ છે કે $1 મૂવમેન્ટ મતલબ કે 10 પીપનું મૂવમેન્ટ આવ્યું કહેવાય. તો વાત કરીએ હવે લેવરેજની. લેવરેજ હું તમને ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે તમે 1/100 ની લેવરેજ યુઝ કરો છો. તમે 1000 રૂપિયાનું મૂડીરોકાણ કરો છો તો સામે તમને ₹1,00,000 ટ્રેડ કરવા દે છે. હવે વાત કરીએ લોટ સાઇઝની. લોટ સાઇઝ ટોટલ 3 પ્રકારની હોય છે. ફર્સ્ટ માઇક્રો લોટ સાઇઝ, જેમાં 0.01નો લોટ હોય છે, તે બિગિનર્સ લેવલના ટ્રેડર યુઝ કરે છે. સેકન્ડ છે મિની લોટ સાઇઝ, જેમાં 0.1નો લોટ હોય છે અને તે મિડલ લેવલના ટ્રેડર્સ યુઝ કરે છે. હવે થર્ડ છે તે સ્ટાન્ડર્ડ લોટ સાઇઝ, જે 1 કે તેથી મોટો લોટ હોય છે, તે માસ્ટર લેવલના ટ્રેડર યુઝ કરે છે. આખી વાતનો સારાંશ એ છે કે પીપ એ નફો નુકસાન માપે છે, લોટ સાઇઝ કદ નક્કી કરે છે અને લેવરેજ પાવર આપે છે. જો તમારે આવું વધુ નોલેજ જોતું હોય તો અમારા પેજને ફોલો કરો એક્યુરેટ ટ્રેડિંગ લેબ અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. એક્યુરેટ શીખો, પ્રોફિટેબલ બનો.